ડિજિટલ એરેસ્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં રહેતા સિનિયર સિટીઝનના અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો છે તેમ કહી 22 લાખ ટ્રાન્સફર કરાવી લેનાર ટોળકીના વધુ એક સાગરીત એવા જિગ્નેશ સુનિલ કુમાર શાહને અમદાવાદ ઓઢવ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। તો આરોપીઓ અન્યોના એકાઉન્ટ સાયબર ફ્રોડ કરનારાઓના આપ્યા હોવાની કબૂલાત કરી હતી। ગયા વર્ષના ડિજિટલ એરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે અને જે 22 લાખનું ડિજિટલ એરેસ્ટનો ગુના બન્યું હતું એમાં આરોપીની મુખ્ય ભૂમિકા છે। જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો। હવે આગળ જે દુબઈવાળો નાસ્તો ફરતો આરોપી છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે।